હેલો એવરીવન, આજે આપણે જોઈએ કે હોમિયોપેથી મટીરિયલ મેડિકામાં આર્નિકા મોન્ટાના મેડિસિન જે મેઇનલી ઇન્જરી માટે અપાતી હોય છે, જેનું કોમન નેમ છે લિયોપાર્ડસ બેને ને પ્રુવર છે ડોક્ટર હનીમેન. ક્લિનિકલ એ કઈ ડિઝીઝ કન્ડિશન માટે અપાતી હોય છે, જે એપ્સિસ એટલે ગુમડા થવા, બોઇલ્સ બ્રેઇન અફેક્શન છે, પ્રુઇસિસ એટલે કે નીલા ડાઘ થવા, ચેસ્ટ અફેક્શન, હાર્ટ અફેક્શન, ઇન્જરી, મેનેન્જાઇટિસ એટલે બ્રેઇનમાં પાણી ભરાવું, પેરાલાઇસિસ એટલે કે લકવો પડવો, આર એટલે રૂમેટિઝમ આર્થરાઇટિસ, ફીવર અને ટાઇફોઇડ માટે મેઇનલી આર્નિકા મોન્ટાના અપાતી હોય છે. ઇન્જરી ટુ ટાઈપની ઇન્જરી હોય છે, જે એક્યુટ ને ક્રોનિક ઇન્જરી હોય છે. જે એક્યુટ છે એ થોડા સમયથી જ થયેલી હોય છે, જે ક્રોનિક ઇન્જરી છે તે ઘણા વર્ષો પહેલા અથવા ઘણા ટાઈમ પહેલા થયેલી હોય છે. કોઝિશન એનું કારણ શું? રિઝલ્ટ ફ્રોમ બિલો ફોલ કન્સ્ટ્યુઝન, ટ્રિયોમેટિક એટલે આઘાત પડે એવી ઇન્જરી, એન્ડ મિકેનિકલ ઇન્જરી એટલે કે યાંત્રિક ઇન્જરી, ઇન્જરી ફ્રોમ બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે ધાર રહિત જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. એનાથી જે ઇન્જરી થાય એને બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. સેન્સેશન એટલે કયા પ્રકારનું સેન્સેશન હોય? સોર, લેમ્પ, બ્રુઇશ ફિલિંગ ઓલ ઓવર ધ અફેક્ટેડ પાર્ટ, જે પાર્ટ હશે એ બધા એ અફેક્ટેડ થયેલા હશે. પેન કયા પ્રકારનું હોય? પેન વેરી મચ પેઇનફુલ, સેન્સિટિવ ટુ ટચ, એને ટચ કરીએ તો બી સેન્સિટિવ જેવું લાગશે. લુક ઓફ ધ સ્કિન, ધ અફેક્ટેડ પાર્ટ બીકમ બ્લુ એન્ડ બ્લેક, જે પાર્ટ અફેક્ટ થયેલો હશે એ બ્લુ અને બ્લેક થઈ જશે. એક્સ્ટ્રાવેઝેશન ઓફ ધ બ્લડ, there may also be injury to conjunctiva and retina due to coughing with extravasation of blood and sore lamp bruised feeling in the eye. એટલે કે આંખમાં જે ઈજા થવા, જે કંજક્ટિવામાં જે ઈજા થઈ છે, અને એક્સ્ટ્રાવેઝેશન ઓફ ધ બ્લડ એટલે કે રક્તસ્રાવને કારણે જે લાળાશ પડતું દુખાવો થાય અને આંખમાં વાગ્યા જેવી ફિલિંગ આવે. પછી આફ્ટર ડિફિકલ્ટ લેબર there is soreness of part with retination or incondition of urine. એટલે કે જે મુશ્કેલ લેબર પછી જે દર્દીને દુખાવો થાય છે, જે યુરિનમાં રોકાઈ જાય છે અથવા યુરિન પર નિયંત્રણ નહીં રહેતું, એના માટે બી અપાતી હોય છે મેડિસિન. ઇન એક્યુટ કેસ ઇન્જરી ઇફ આર્નિકા given when above mentioned symptoms are found, એટલે જે નીચેના સિમ્ટમ્સ છે એના માટે અપાતી હોય છે. ઇટ કંટ્રોલ હેમરેજ, એટલે કે રક્તસ્રાવને નિયંત્રણ કરે છે. ઇટ રીએબ્સોર્બ એક્સ્ટ્રાવેઝેશન ઓફ બ્લડ, એટલે કે શરીરમાં જે ફેલાયેલ જમા થયેલ લોહીને શોષવામાં મદદ કરે છે. ઇટ પ્રિવેન્ટ સપ્રેશન એન્ડ સેપ્ટિક કન્ડિશન, એટલે કે જે સડવા જેવી અથવા ચેપજન્ય સ્થિતિમાં અટકાવે છે. પછી ઇટ પ્રિવેન્ટ પોસ્ટપાર્ટમ હેમરેજ, એટલે કે પ્રસવ પછીની જે રક્તસ્રાવને અટકાવવા માટે જે આ મેડિસિન અપાતી હોય છે. હવે ક્રોનિક ઇન્જરી એટલે કે જે ઘણા વર્ષો પહેલા કે અથવા ઘણા ટાઈમ પહેલા જે ઇન્જરી થઈ હોય એના માટે જે આર્નિકા અપાતી હોય છે. ઇન ક્રોનિક કેસ ઓફ ઇન્જરી ઇવન ઇફ રિસીવ યર એગો રિઝલ્ટિંગ ઇન ટ્યુમર્સ, આર્ટિક્યુલર ર્યુમેટિઝમ, પેરાટિક એન્ડ પેરાલાઇટિક કન્ડિશન ઓફ પાર્ટ આર્નિકા ઇન ઇમ્પેરેબલ, એટલે કે જે ક્રોનિક ઇન્જરી છે લાંબા સમય પહેલા થયેલી ઈજાના પરિણામે જો પીડા થાય, સાંધાના જે આર્ટિક્યુલર રુમેટિઝમ છે, સાંધાનો દુખાવો થાય, જેવી સ્થિતિમાં આર્નિકા ખૂબ જ મહત્વ આપે છે, એટલે કે આર્નિકા આપવામાં આવે છે મેડિસિન. Consequent upon chronic injury, especially contusion to brain received a year ago, there is involuntary
ફ્રોમ બ્લેડર ઇનવોલન્ટરી ફિશ એન્ડ યુરિન, કે ઘણા સમયથી જે મગજનો આઘાત લાગવો અથવા કે જે યુરિન છે એ ઇનવોલન્ટરી રીતે જે થાય છે, ઇનવોલન્ટરી પસાર થાય છે જવાથી જે થાય છે, એના માટે જે આર્નિકા મોન્ટાના મેડિસિન છે એ ખૂબ લાભદાયક થતી હોય છે. આ બધી કન્ડિશનમાં જે આર્નિકા મોન્ટાના મેડિસિન અપાતી હોય છે. જો આર્નિકા મોન્ટાના મેડિસિનની નોટ તમારે બી જોતી હોય તો કમેન્ટમાં PDF કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ કીપ લર્નિંગ.